આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હોય, રેલવે સ્ટેશન હોય કે બસ સ્ટેશન હોય, તમામ પરિવહનના જાહેર માધ્યમો ઉપર સુરત પોલીસ ચાંપતી નજર રાખી રહી છે। નશાનો વેપાર કરતી ટોળકીને સુરત પોલીસે ઝડપી પાડી છે। 923 ગ્રામ ચરસના ગાંજા સાથે 2.5 લાખના મુદ્દામાલ સાથે 3 શખ્સોની અટકાયત કરી છે। સુરત પોલીસ નશાનો સામાન મંગાવનારા અસામાજિક તત્વો, હેરાફેરી કરનારા ખેપિયાઓ અને નશો કરવામાં મોટાભાગે સામેલ યુવાધન એમ તમામ પક્ષકારોની સામે બરાબરનો સકંજો કસી રહ્યું છે। સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી થોડા સમય પહેલા વિદેશથી મંગાવેલા ગાંજાનો મોટો જથ્થો ઝડપાયો હતો, તો હવે ભારતના કરોડો લોકોની લાઇફલાઇન ગણાતી રેલવેના એક ટ્રેનના ડબ્બામાંથી ચરસનો જથ્થો જપ્ત કરાયો। પશ્ચિમ રેલવે પોલીસે બાતમીના આધારે ઉત્તર ભારત તરફથી સુરત આવતી એર્નાકુલમ એક્સપ્રેસમાંથી ચરસનો જથ્થો પકડી લેવામાં સુરક્ષા દળોને સફળતા મળી। રેલવે પોલીસે ચોકસાઈપૂર્વકની બાતમીના આધારે ટ્રેનના તમામ ડબ્બામાં ઝીણવટભરી તપાસ હાથ ધરી છે। આ સમયે ટ્રેનના S4 કોચમાં મુસાફરી કરતા 3 શખ્સો પાસેથી 923 ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો। રેલવે પોલીસના અધિકારીઓએ ત્વરિત ફોરેન્સિક નિષ્ણાતોને બોલાવીને નશાના સામાનની ખરાઈની પ્રક્રિયા પૂર્ણ કરી હતી, જે બાદ પંકજસિંહ, ધર્મરાજસિંહ, ગીતેશ મોટકટે અને સાહિલ દિલીપભાઈ સાઠલિયાની સ્થળ પરથી જ ધરપકડ કરી લેવામાં આવી છે। રેલવે પોલીસના અધિકારીઓની પ્રાથમિક પૂછપરછમાં ત્રણેય આરોપીઓએ હિમાચલ પ્રદેશના લોકપ્રિય પર્યટન સ્થળ મનાલીના મુખ્ય બજારમાં એક શખ્સ પાસેથી ચરસનો જથ્થો ખરીદી કર્યો હોવાનું કબૂલ્યું છે। આ ત્રણેય આરોપીઓ પાસેથી 4 મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે। મોબાઈલ ફોનના ટેકનિકલ ડેટાના આધારે પોલીસ આરોપીઓએ વર્ણવેલી હકીકત સાચી હોવા અંગે તપાસ હાથ ધરી છે। વેસ્ટર્ન રેલવે વડોદરા યુનિટના એલસીબી સુરત બ્રાન્ચને તેમના કર્મચારીઓને એક માહિતી મળેલી, જે આધારે એર્નાકુલમ એક્સપ્રેસમાં દિલ્હી બાજુથી સુરત આવતી ટ્રેનમાં અમુક ઇસમો કંઈક ગેરકાયદેસર નશીલો પદાર્થ લઈને સાથે આવી રહ્યા છે તેવી માહિતી મળેલી, જે આધારે સ્ટાફના કર્મચારીઓએ ટ્રેન ચેક કરતા આવતા હતા અને જે બાતમી મુજબના જે ઇસમો છે તે મળી આવેલ હતા, જેમને ચેક કરીને તેમની પાસેથી શંકાસ્પદ ચીજ વસ્તુ મળી આવેલ, જેથી તેમને સુરત રેલવે સ્ટેશન પર ઉતારવામાં આવેલ હતા અને ઉતારીને FSL અધિકારીની હાજરીમાં તેમની પાસેથી મળી આવેલ માદક પદાર્થની ચકાસણી કરતા તે ચરસ હોવાનું જણાઈ આવેલ, જે ચરસનો જથ્થો 923 ગ્રામ નો મળી આવેલ, જેની કિંમત આશરે 2,30,000 રૂપિયા થાય છે। પશ્ચિમ રેલવે પોલીસે ઝડપેલા પંકજસિંહ, ધર્મરાજસિંહ, ગીતેશ મોટકટે અને સાહિલ દિલીપભાઈ સાઠલિયાએ પોતે નશો કરવાની ટેવ હોવાથી લાવ્યા હોવાનું જણાવ્યું છે। પરિવારજનો અને આસપાસના લોકોને જાણકારી ન થાય તે માટે વૈષ્ણવદેવી પ્રવાસનું બહાનું બતાવીને આરોપીએ ઘરેથી નીકળ્યા હતા અને આગામી હોળી ધૂળેટીના તહેવાર સમયે મિત્રો સાથે મોજ કરવા માટે થઈને ચરસ લાવ્યાનું કબૂલી રહ્યા છે। જોકે રેલવે પોલીસને નશાના સામાનની હેરફેર કરતી કોઈ મોટી ગેંગનો 3 શખ્સો હિસ્સો હોવાની આશંકા છે। આજે 3 આરોપીઓ છે એ ફરવા માટે પ્રથમ દિલ્હી જઈને પછી ત્યાંથી વૈષ્ણોદેવી ગયે અને ત્યાંથી વૈષ્ણોદેવીથી મનાલી આવેલા અને મનાલી બજારમાં આ લોકોએ આ જથ્થો કોઈ ઇસમ પાસેથી ખરીદેલ છે અને એ લોકો આજે આવનાર હોળી ધૂળેટીનો તહેવાર છે તે નિમિત્તે બધા મિત્રો સાથે આનું સેવન કરવા માટે થઈને લઈ આવ્યા છે તેવું તેમને પ્રાથમિક પૂછપરછમાં જણાવેલ છે। તેમ છતાં હજી ડીપમાં એમની પૂછપરછ કરીને કોની પાસેથી લાયા છે ખરેખર અને ખરેખર આનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવાના હતા, કે કોઈને વેચવાના હતા કે કોઈ આમાં વેપાર ધંધામાં ઉપયોગ કરવાના હતા, આ કાયમ આવી ટેવવાળા છે, તે બધા પાસાઓ અમે ચકાસી રહ્યા છે। સુરત રેલવે સ્ટેશન પર ઉભેલી એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનમાંથી નશીલા પદાર્થ, ચરસ અને મોબાઈલ ફોન સહિત 2.5 લાખ રૂપિયાથી વધારેનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ શખ્સોએ અગાઉ કેટલી વાર હિમાચલ પ્રદેશની ખેપ મારી અને ત્યાં કોણે મળતા હતા તે મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે। આ શખ્સો સુરતના જ કોઈ મોટા માથા માટે ખેપિયા તરીકે કામ કરતા હોવાની શક્યતા પણ નકારી શકાય નહીં। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।